પ્રકરણ 9 ચક્ષુષ્માન અંધ એવ. આંખોવાળો હોવા છતાં અંધ જ છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે. તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા. તેમનો જન્મ વત્સ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે. આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક છે. પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 8 પ્રકરણો છે, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે. આ પાઠ હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા. ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિ મુનિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે. ક્રોધથી માણસની મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી. તેથી તે આંખોવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શીશી પ્રતિક્રિયા થાય છે. તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. ક્રોધાંત માણસ આંખો હોવા છતાં કઈ બાબતોને જોઈ શકતો નથી, તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે આપવામાં આવ્યો છે. અથતામ તથા સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામહો મંગલપટ હેનેવ સ્વરેણ આશાહ પૂર્યન સુધીરમ દુર્વાસસમ ઉવાચ. હવે તે સરસ્વતીને તે પ્રમાણે સ્થાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું, બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતો અયમ પંથાહ યેનાશી પ્રવૃત્તઃ નિહંત્યેસ પરસ્તાત ઇન્દ્રયાશ્વ સમુત્થિતા પિત્તમ હિ રજઃ કલુષ્યતિ દ્રષ્ટિમ અનક્ષજીતામ કિયત દૂરમ વા ચક્ષુરક્ષિતે વિશુદ્ધાયા હિ ધિયા પશ્યન્તિ કૃત બુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયોરીવ ધર્મ ક્રોધયોરે કત્ર વૃત્તિઃ આલોકમ પહાય કથમ તમસી નિમજ્જસી ક્ષમા હિ મૂલમ સર્વત્પશામ પરદોષ દર્શન દક્ષા દ્રષ્ટિરીવ કુપિતા બુદ્ધિઃ ન તે આત્મદોષમ પશ્યતિ ક્વ મહાત્પો ભાર વૈવધિકતા ક્વ પુરોભા ગીત્વમ અતિરોષણઃ ચક્ષુષ્માન અંધઃ એવ જનઃ. હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી, જેના પર તમે ચાલ્યા છો. એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધિ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો? ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં આંધળો જ છે. નહિ કોપ કલુષિતા વિમૃશતિ મતિઃ કર્તવ્યમ વા કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટિઃ આદૌ ઇન્દ્રયાણી રાગઃ સમાસ્કંદતિ ચરમ ચક્ષુઃ
આરંભે તપો ગલતી પશ્ચાત શ્વેત સલિલમ પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ. કોપથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલી વિદ્યા પહેલા નાશ પામે છે, પછી તેની ભમરમાં શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે. ત્યાર પછી આંખને પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલા અપયશ અને પછી નીચલો હોઠ ફરકે છે. કથમ લોક વિનાશાય તે વિષપાદ પશ્યેવ જટા વલ્કલાની જાતાની અનુચિતા ખલુ અસ્ય મુનિવેશસ્ય હારાય શિષ્ટરીવ વૃતમુક્તા ચિત્તવૃત્તિઃ શૈલુષ ઇવ વૃથા વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ અલ્પમપી ન તે પશ્યામી કુશલ જાતમ. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે? ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી.